શ્રી શિવાય નમસ્તુમ્યમ. મિત્રો, વેપારમાં, ફેક્ટરીમાં, કારખાનામાં કે ઘરમાં કલેશ એટલે ઝઘડો થવાનું રીઝન શું હોય છે? વાસ્તુની દ્રષ્ટિકોણથી જો તમારા ઘરમાં કોઈ પણ પ્રકારનો વાસ્તુ દોષ હોય તો કદાચ ઝઘડો, કલેશ અને કજિયા થવાનું કોઈ કારણ બની શકે છે. હવે આ કજિયા, કલેશ ને ઝઘડાથી આપણા બિઝનેસ પર, આપણી નોકરી ઉપર અથવા ઘરમાં આર્થિક સમૃદ્ધિ ઉપર કેવી રીતના અસર થાય છે અને કેવી રીતે એવો કયો ઉપાય કરી શકીએ કે આપણે આમાંથી બહાર આવી શકીએ છીએ. તો વાસ્તુમાં બે દિશા છે. એક નૈઋત્ય ખૂણો, જેને દક્ષિણ પશ્ચિમના ખૂણાને નૈઋત્ય ખૂણો કહેવાય છે. એવી રીતે ઉત્તર અને પૂર્વના ખૂણાને ઈશાન ખૂણો કહેવાય છે. જ્યારે તમારી ફેક્ટરીમાં, ઘરમાં, ઓફિસમાં નૈઋત્ય કોણનો ખૂણો નીચો હશે ત્યાં ખાડો હશે, ઈશાન ખૂણો ઊંચો હશે ત્યાં ભાર હશે, નૈઋત્ય ખૂણામાં સ્લોપ હશે, હલકો હશે, ઈશાન ખૂણો વજનદાર હશે, સીડીઓ હશે, એવો કોઈ પણ પ્રકારનો વાસ્તુ દોષ હશે તો ઈશાન ખૂણામાં વાસ્તુ પુરુષનું મસ્તક છે, ત્યાં આગળ માનસિક શાંતિ છે, એટલે ત્યાં ભાર આવી ગયો, માનસિક શાંતિ બેચેન થઈ ગઈ. અને નૈઋત્ય ખૂણામાં સંબંધો છે તો ઘરમાં ઝઘડા થશે, કજિયા થશે, વેપારમાં ઝઘડા થશે, કજિયા થશે અને આર્થિક સમૃદ્ધિ પર અસર થશે. કારણ કે જ્યાં કજિયા હોય ત્યાં લક્ષ્મીનો વાસ ન હોય. તો આનું નિવારણ શું? તો ત્યાં એક ગજરાજ મૂકવાના છે, હાથી. નૈઋત્ય ખૂણામાં તમારે એક પિત્તળના હાથી મૂકવાના છે, માટીના હાથી મૂકવાના છે, જેની સૂંઢ ઊંચી હોય. આ ત્યાં રાખવાથી નૈઋત્ય ખૂણાના વાસ્તુ દોષનું નિવારણ થશે અને ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ વધશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ.